આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સમુદ્ર મંથન જ્યારે થયું હતું ત્યારે 14 પ્રકારના રત્નો જે છે અલગ અલગ વસ્તુઓ જે છે સમુદ્રમાંથી આપણને પ્રાપ્ત થઈ હતી। એવું કહી શકાય કે ઋષિ દુર્વાસા જે છે તેમના શ્રાપને કારણે દેવો ધનહીન થઈ ગયા હતા અને તેઓ દરેક વસ્તુ ગુમાવી બેઠા હતા। જ્યારે દેવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે પહોંચે છે અને કહે છે કે તમે તો આ સૃષ્ટિના પાલન કરતા છો, તો તમે પણ અમારા જીવનનો ઉદ્ધાર કરો અને અમને અમારી દરેક વસ્તુ પરત પ્રાપ્ત થાય તેનું કોઈ નિરાકરણ દર્શાવો। ત્યારે એવું કહી શકાય છે કે ભગવાને ત્યારે સમુદ્ર મંથન કરવાનો દેવોને જે છે ઉદ્દેશ આપ્યો હતો। ત્યારે એવું કહી શકાય કે જે મદાર પર્વત જે છે તે પર્વતને મથાની બનાવી હતી અને વાસુકી નાગ જે છે તેને રસ્સી બનાવી હતી અને ત્યારબાદ એવું કહી શકાય કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કૃમ અવતાર રૂપે જે છે તે કાચબો બન્યા હતા અને તેના ઉપર જે છે તે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું। આ સમુદ્ર મંથન વખતે એવું કહી શકાય કે 14 એવા રત્ન, એવી ધાતુ, એવી ઔષધિઓ પ્રાપ્ત થઈ હતી અને તે વસ્તુઓ એવું કહી શકાય કે આજે પણ દરેક વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક તેને શુભ પરિણામ આપે છે। તો તેના વિશે આપણે થોડી વાત કરીએ। ત્યારે એવું કહી શકાય કે સર્વપ્રથમ જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં જેવું કહી શકાય કે વિષ જે છે તે હળાહળ વિષ તેના દ્વારા સમુદ્રમાંથી પ્રાપ્ત થયું હતું। સમુદ્ર મંથન વખતે જ્યારે હળાહળ વિષ બહાર નીકળ્યું તો એવું કહી શકાય કે પૂરી જે સૃષ્ટિ જે છે ચારેય દિશાઓમાં ઉત્પાત મચી ગયો હતો। ત્યારે એવું કહી શકાય કે દેવોએ જે છે તે ભગવાન શિવજીની શરણાગત પકડી હતી અને ત્યારબાદ શિવજીએ આ હળાહળ વિષ જે છે તે પોતે પી લીધું હતું। ત્યારબાદ આપણે વાત કરીએ તો સમુદ્ર મંથન વખતે સમુદ્રમાંથી ધન્વંતરી દેવ જે છે તે અમૃત કળશ લઈને જે રીતે પ્રદર્શિત થયા હતા। એવું કહી શકાય કે અમૃત કળશ એટલે કે તેમાં અમૃત ભરેલું હતું અને ધન્વંતરી દેવ જે એવું કહી શકાય કે તે આપણા આરોગ્યના દેવ હતા। ત્યારબાદ આ જે અમૃત જે છે તે એવું કહી શકાય કે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવોને પીવડાવી દીધું હતું। તો તેવી જ રીતે અમૃતથી એવું કહી શકાય કે તેમની બધી શક્તિઓથી તેમને પરુપ્ત કરી દીધા। તે માટે એવું કહી શકાય કે આ અમૃત કળશ પણ જીવનની દરેક પ્રકારની શક્તિ, તેજ, અમર તત્વનું એક પ્રતીક માનવામાં આવે છે। ત્યારબાદ એવું કહી શકાય કે જે શ્વેત ગજરાજ જે છે તે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયા હતા અને આ શ્વેત ગજરાજ જે છે તે ઇન્દ્રદેવે જે છે તે તેમને આપી દેવામાં આવ્યા હતા। ઇન્દ્રદેવે આ ગજરાજનો જે છે તે સ્વીકાર કર્યો હતો। ગજરાજના પ્રતીક સ્વરૂપે આપણે એવું કહી શકાય કે ગજરાજ વિલાસતાનું, એવું કહી શકાય કે એક સ્ટેબિલિટીનું, એક સ્થાયીપણું જે છે તે ગજરાજનું પ્રતીક માનવામાં આવે છે અને ઇન્દ્રદેવ જે છે તે કહી શકે કે સ્વર્ગના રાજા તરીકે સિંહાસન ઉપર વિરાજમાન થયા હતા અને ત્યારબાદ આ ગજરાજ જે છે તે ઇન્દ્રદેવે પોતાના વાહન તરીકે સ્વીકાર કર્યો હતો। ત્યારબાદ એવું કહી શકાય કે સમુદ્ર મંથન વખતે વારુણી દેવી પ્રગટ થયા હતા। આ વારુણી દેવી જે છે તેમના નયનો કમલ જેવા હતા અને કમલના પુષ્પ ઉપર જે તેઓ છે તે બિરાજમાન થયા હતા। વારુણી દેવીને એવું કહી શકાય કે તેઓ એક મદિરાની દેવી છે। મદિરા જેવું કહી શકાય કે વ્યક્તિનું અજ્ઞાન જે છે તે વ્યક્તિની એવી ખરાબ આદતો, તેની કુટેવો જે છે અને વ્યક્તિને વારંવાર જે વસ્તુઓ વધારે મોહિત કરે છે તેના સ્વરૂપ રીતે જે છે તે વારુણી દેવી જે છે તે પ્રગટ થયા હતા અને એવું કહી શકાય કે દાનવોએ તેમનો સ્વીકાર કરી લીધો હતો। ત્યારબાદ આપણે જ્યારે સમુદ્ર મંથનમાં આગળ વધે તો એવું કહી શકાય કે શ્વેત અશ્વ એટલે કે સફેદ ઘોડાઓ, જે 7 મુખવાળા ઘોડાઓ આવે છે તે ઘોડાઓ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયા હતા। ઘોડાને એવું કહી શકાય કે તેઓ એક ગતિનું, એક ઉર્જાનું પ્રતીક છે કે જે તમારા જીવનની ગતિને દર્શાવે છે। કોઈ પણ કાર્ય અટકેલું હોય તેમાં કોઈ પણ પ્રકારની ગતિ નથી તો ધીરે ધીરે તે નાશ પામે છે, પરંતુ ઘોડો જે છે તે ખૂબ જ સ્પીડ, ખૂબ જ ગતિ અને વધારે પડતી ઉર્જા દર્શાવે છે જે આપણે આપણા કાર્યોમાં ઉમેરીને આપણે પણ આપણા કાર્યને સફળ અને પરિપૂર્ણ બનાવીએ છીએ। એવું કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણના કહેવાથી આ જે અશ્વ જે છે તે પહેલા બલિરાજાને અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે બલિરાજા યુદ્ધમાં હારી જાય છે તો પરત ઇન્દ્રદેવ તે આ અશ્વને સ્વીકાર કરી લે છે।
ત્યારબાદ એવું કહી શકાય કે સમુદ્ર મંથન વખતે ચંદ્રમા જે છે તે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયા હતા. ચંદ્રમા જે શીતળતા આપનારું છે, તે કોમળતા આપનારું છે અને ચંદ્રમા એક સૌંદર્ય અને આકર્ષણનું પ્રતીક પણ માનવામાં આવે છે. ચંદ્રમા જે એવું કહી શકાય કે સાક્ષાત શિવજીએ પોતાની જટાઓમાં ધારણ કર્યું હતું. સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલા ચંદ્રમાને કારણે ચંદ્રમાને પાણીનું એટલે કે જલ તત્વના કારક દેવ માનવામાં આવે છે. ત્યારબાદ એવું કહી શકાય કે જે સમુદ્ર મંથન વખતે કલ્પ વૃક્ષ જે છે તે સમુદ્ર મંથન દ્વારા પ્રાપ્ત થયું હતું. કલ્પ વૃક્ષ જેને પારિજાત વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે સમુદ્ર મંથનમાંથી પારિજાત વૃક્ષ જ્યારે પ્રગટ થયું ત્યારે એવું કહી શકાય કે પૂરા બ્રહ્માંડમાં એક પ્રકારની સુગંધ જે છે તે લહેરાવા લાગી હતી. આ કલ્પ વૃક્ષ ઈચ્છા પૂર્તિ કરનારું વૃક્ષ હતું, એટલે કે જે કોઈ પણ તમારા મનની ઈચ્છાઓ છે તે આ કલ્પ વૃક્ષ પરિપૂર્ણ કરતું હતું. તે માટે એવું કહી શકાય કે કલ્પ વૃક્ષ છે તે સંપૂર્ણતાના પ્રતીક રૂપે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયું હતું. એટલે કે રંભા અપ્સરા પણ જે છે તે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થઈ હતી. રંભા જે સૌંદર્યનું પ્રતીક હતું, તે પ્રેમનું પ્રતીક હતું, તે નૃત્ય અને કલા જે છે તે તમારા જીવનને દર્શાવે છે. ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી કામધેનુ ગાય જે છે તે પ્રાપ્ત થઈ હતી. એવું કહી શકાય કે જ્યારે કામધેનુ માતા એટલે કે ગૌ માતા સમુદ્રમાંથી પ્રગટ થયા ત્યારે એવું કહી શકાય કે તે એક પોષણ આપનારા દેવી તરીકે તેમનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ગૌ માતા જે છે કે તેઓ આપણને દૂધ આપે છે. તે દૂધમાંથી આપણે અલગ અલગ ખાવાની વાનગીઓ બનાવીએ છીએ. તે દૂધ બાળકથી લઈને મોટા માનવીને પોષણ પૂરું પાડે છે. એટલે તેને એક માતા સાથે પણ સરખાવવામાં આવે છે. ગાયની જે અલગ અલગ વસ્તુઓ જેમ કે ગાયનું ગૌમૂત્ર, છાણ છે વગેરેને પણ ક્યાંક ને ક્યાંક તેનો ખૂબ જ સારો, શુભ અને સાત્વિક ઉપયોગ તેનો થાય છે. સાથે સાથે એવું કહી શકાય કે ગૌમૂત્રના ઔષધ તરીકે પણ પીવામાં આવતો હોય છે, તેનો ઉપયોગમાં લેવામાં આવતો હોય છે, જે વ્યક્તિના શરીરમાં રહેલા કષ્ટોને પણ દૂર કરે છે. માટે એક માતૃત્વ સમૂહ પ્રેમ અને પોષણ તરીકે એવું કહી શકાય કે કામધેનુ ગાયને જોવામાં આવે છે. કામધેનુ ગાય તે વ્યક્તિને સર્વસ્વ પ્રદાન કરનારી છે, એટલે કે તેની સંતતિ, તેનો વિકાસ, તેના એમ કહી શકાય કે દરેક પ્રકારના જીવનની જે જરૂરિયાતો છે તે કામધેનુ ગાય પરિપૂર્ણ કરે છે. ત્યારબાદ એવું કહી શકાય કે સ્વયં માતા લક્ષ્મીજી પણ જે છે તે સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થયા હતા અને ત્યારબાદ તેમણે ચારે દિશાઓ તરફ જોયું, દરેક દેવોને જોયું, પરંતુ ત્યારબાદ તેઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુથી મોહિત થયા અને વૈજયંતી માલા ભગવાન શ્રી હરિ વિષ્ણુના કંઠમાં તેમણે અર્પણ કરી અને તેમના પત્ની સ્વરૂપે તેમની સાથે બિરાજમાન થઈ ગયા હતા. ત્યારબાદ સમુદ્ર મંથનમાંથી કૌસ્તુભિક મણિ એટલે કે માણિક્ય રત્નો જે છે તે પ્રાપ્ત થયા હતા. આ રત્નો ઉર્જા આપનારા, રાજવિલાસતા, સાત્વિકતા અને માન સન્માન પ્રાપ્ત કરાવનારા હતા. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનારા આ રત્નો જે છે તે એવું કહી શકાય કે દેવોએ પોતાના મસ્તિષ્ક ઉપર, પોતાના મુગટમાં ધારણ કર્યા હતા. એવું કહી શકાય કે સમુદ્ર મંથન વખતે જે 14 રત્નો, ઔષધિઓ, અમૃત કલશ વગેરે જે પ્રગટ થયું હતું તે આજે પણ આપણા જીવનમાં તે એક પ્રતીક સમૂહ છે અને તે રીતે જ આપણા જીવનમાં તે ઉપયોગી પણ બને છે. એવું કહી શકાય કે આ જે 14 રત્નો હતા તે 14 રત્નની પ્રતિમા પણ તમે તમારા ઘરમાં લગાવો છો. ખાસ કરીને તે પૂર્વ અથવા તો તમે તમારા ઘરની ઉત્તર દિશામાં લગાવો છો તો તેને શુભ ફળ માનવામાં આવે છે. કામધેનુ ગાય, કલ્પ વૃક્ષ, પારિજાત વૃક્ષ દરેકે દરેક વસ્તુ પોતાની સાત્વિકતા દર્શાવે છે અને પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક તમને સકારાત્મકતા અપાવડાવે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર. આજે આપણે કર્યા માં મહાલક્ષ્મીના પાવન દર્શન અને સાથે જાણ્યું સમુદ્ર મંથનમાંથી પ્રગટેલા 14 દિવ્ય રત્નોનું મહાત્મ્ય. માં મહાલક્ષ્મીની કૃપાથી આપણા જીવનમાં માત્ર ધનની જ નહીં પણ સદબુદ્ધિ, સંતોષ, સુખ, સમૃદ્ધિ અને ધર્મનો પણ સદાય વાસ રહે. આપણું દરેક કર્મ શુભતા અને સાત્વિકતાથી પરિપૂર્ણ બને એ જ પ્રાર્થના સાથે હવે આજની આ ભક્તિમય યાત્રાને અહીં જ વિરામ આપીએ. પણ આવતીકાલે ફરી મળીશું અન્ય કોઈ પવિત્ર તપોભૂમિની દર્શન યાત્રા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે